રે બોલો ઘનશ્યામ મહારાજની જય, હરે કૃષ્ણ મહારાજની જય. અક્ષરધામ મધ્યસ્થમ અનંત મુક્ત સેવિતમ નૈકેન્દુ સુપ્રભમ રમ્યમ શ્રીહરિમ ચિંત્યામ્યહમ. અક્ષરધામાધિપતિ જે ભગવાનનું મધ્યના 13મા વચનાત્મા ઘનશ્યામ સ્વરૂપ કીધું છે, એવું સુંદર, આકર્ષક, રમણીય, દિવ્ય સિંહાસનમાં બિરાજતા ઘનશ્યામ મહાપ્રભુને આપણે તાળીઓથી બધા વંદન કરીએ. આચાર્યણેન દત્તમ યદયશ્ચ તેન પ્રતિષ્ઠિતમ કૃષ્ણ સ્વરૂપમ તત્સેવ્યમ વંદ્યે મેવેતરત્તુ યત. પેલો શબ્દ છે કે આચાર્ય મહારાજે જે સ્વરૂપ આપ્યું હોય, આપણે બધા નિહાળી રહ્યા હતા કે આચાર્ય મહારાજે આ સ્વરૂપ આ મોરબીની અંદર સત્સંગ હોલની અંદર પધરાવા માટે વડતાલ હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મણ દેવના સાનિધ્યમાં પૂજ્યપાદ સદગુરુ તમને ખૂબ જ સારા સત્સંગના પિયુષપાન કરાવી રહેલા, અને અમારા પ્રાતઃ સ્મરણીય પૂજ્ય ધ્યાની સ્વામીના કૃપાપાત્ર શિષ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી સત્સંગ ભૂષણ સ્વામીને તાળીઓથી વંદન. પૂજ્ય સાથે બધા સંતોમાં વડીલ સંતો ઉપસ્થિત દરેક સંતોને ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, તમને બધાને ભાવથી જય સ્વામિનારાયણ. આજ તો બહુ આનંદ થયો. મોરબીને આંગણે આવો ભવ્ય સત્સંગ હોલ હોય. સત્સંગ હોલથી, સત્સંગથી આ જીવાત્મા શું નથી કરી શકતો. સત્સંગતે કથય કિન્ન કરોતિ પુંસા. એ કહેવત છે સંસ્કૃતમાં કે સત્સંગ હોલ છે તો સત્સંગ જ્યાં થાય ત્યાં શું નથી થઈ શકતું, એટલે કે બધું જ થઈ શકે છે, બધું જ થાય. ભગવાન શ્રી કૃષ્ણ નારાયણે ઉદ્ધવને કીધું કે હું તપ, ત્યાગ, યોગ, યજ્ઞ અને વ્રતાદિક તેવો વશ થતો નથી કે જેવો હું સત્સંગથી વશ અને આધીન થઈ જાઉં છું. માટે આ સત્સંગ હોલમાં ખૂબ જ સારો સત્સંગ થશે. સત્સંગ ભગવાન સ્વામિનારાયણે સ્થાપ્યો છે. મહારાજ કે જેને સત્સંગ કરવામાં, કથા વાર્તા સાંભળવાનું અંગ નથી, તો અંત્યના 24ના વચનાત્મા મહારાજ એવું કે એમાં રૂડા ગુણ નહીં આવે. માટે તમને બધાને કથા વાર્તાના અંગથી પૂજ્ય સત્સંગ ભૂષણ સ્વામી ખૂબ જ પોષણ કરશે. સત્સંગ થાય એનાથી આ દુનિયાની અંદર, જગતની અંદર બીજું કોઈ સાધન કરવા જેવું છે નહીં. કાર્યાણીના 12મા વચનાત્મા મહારાજ એવું કે તમે જ્યારે તપ્તકૃ ચાંદ્રાયણ વ્રત કરતા હશો, તમે જ્યારે ધ્યાન માળા કરતા હશો, ત્યારે જે મન નિર્વિકલ્પ, નિર્વિષય અને સ્થિર નહીં થતું હોય, એ આ સત્સંગની અંદર મન નિર્વિકલ્પ થાય, નિર્વિષય થાય ને સ્થિર થાય છે. માટે વાલા ભક્તજનો, તમે બહુ ભાગ્યશાળી છો કે તમને આવો અહીંયા સરસ મજાનો સત્સંગ હોલ, અને એમાં પણ ઘનશ્યામ મહારાજ બિરાજે અને આ સત્સંગ અખંડ અહીંયા થયા કરશે. બહુ નિષ્કુળાન સ્વામી મહાવૈરાગી હતા, છતાં પણ ગુણાતીતાનંદ સ્વામી જુનાગઢ દેશની અંદર એવી સત્સંગ કથા વાર્તાની હેલી જમાવી હતી. એટલે સ્વામીએ ગુણાતીતાનંદ સ્વામી માટે એક કડી લખી. એવો અખંડ માંડ્યો છે અખાડો રે, બ્રહ્મ મોલે જવા રાત દાડો રે. એવો અખંડ માંડ્યો છે અખાડો રે, બ્રહ્મ મોલે જવા રાત દાડો રે. એવો અખંડ આ સત્સંગ હોલની અંદર અખંડ અખાડો મંડાશે. આ કથા વાર્તા ખૂબ થશે. માટે તમે બધા જ બહુ ભાગ્યશાળી છો. આજે આવી સરસ કથા વાર્તા કરનારા સંતો, પંચવર્તમાને યુક્ત હોય, સ્ત્રી ધનના ત્યાગી હોય, પૂજ્ય ધ્યાની સ્વામીના કૃપાપાત્ર હોય, એવા સંતોનો યોગ મેળો છે. કાયમ કથા વાર્તા થશે, સત્સંગ થશે. સાધુનામ દર્શનમ પુણ્ય તીર્થભૂતાય સાધવ
કાલે ન ફલતી તીર્થ સદ્ય સાધુ સમાગમ. તીર્થ બહુ કાળે કરીને દાદા ફળે, પણ સાધુનો સમાગમ ને સાધુનું દર્શન સદ્ય તત્કાળ ફળે. માટે એવા ભાગ્યશાળી તમે બધા જ છો. તમને આવો સત્સંગનો સંતોનો યોગ મળ્યો છે. આજે હું પરમહંસ ગાથા વાંચતો તો અમે એક વાત આવી કે સત્સંગ ભૂષણ સ્વામી મહારાજ જ્યારે મોરબી પધાર્યા ત્યારે અહીંયા અરિહંત્રાનંદ સ્વામી એ જૈન પરિવારમાંથી હતા. પછી મહારાજે 3 વ્યક્તિને સમાધિ કરાવી, એમાંથી 2 તો ભાગ્યા ને એકને મહારાજમાં નિષ્ઠા થઈ. મહારાજે એમને મોરબીની અંદર સમાધિ કરાવી. સમાધિમાં ગયા, આવ્યા, સમાધિમાંથી ઉઠ્યા એટલે મહારાજની શરણાગતિ સ્વીકારી. મહારાજને કે મહારાજ મને તમારો સાધુ બનાવો. મહારાજ કે ઓલા તમારા 2 ભાગી ગયા છે એને તમે પહેલાં તેડી આવો. એટલે 2ને તેડવા માટે આ હરિહંત્રદાસજી હતા એ ગયા પહેલાં, અને એમને કીધું તો કે ના ભાઈ અમારે સ્વામિનારાયણમાં આવવું નથી, અને તમને જે થયું હોય તમે યોગ્ય જે લાગતું હોય કે નહીં, મને અનુભૂતિ થઈ છે, મારે એની શરણાગતિ અને સેવા અને એને સાધુ થવું છે. તે પાછા આવ્યા. મહારાજે એમનું જીવન જોયું અને એ પોતે મુક્ત હતા પૂર્વના, તો મહારાજે એને મોરબીમાં દીક્ષા આપી અને અરિહંત્રાનંદ સ્વામી એવું નામ રાખ્યું. એટલે મોરબીની અંદર મહારાજ બહુ આવ્યા છે. આ નદી બહુ મોટી નદી છે, એમાં સ્નાન કર્યું છે. મોરબીની અંદર તો હોનારત જ્યારે થયું ત્યારે અમે જેતપુર હતા, 2 ખટારા ભરીને અનાજ લઈ, અને આપણું મંદિરમાં પાણી નહોતું આવ્યું. 2 દિવસ રોકાણા હતા. મારા અરજિંદા સ્વામી હતા, મોટા સંતો, હું એક નાના સાધુ તરીકે હારે હતો. એ વખતે મોરબીની આપણે દશા જોઈએ તેમ લાગતું હતું કે ક્યારે ઊભું થાય, પણ આજે જોઈએ તો મોરબી એટલું બધું સત્સંગમાં એમ છે, અને લૌકિક રીતે પણ બહુ મોટો વિકાસ મોરબીની અંદર થઈ રહ્યો છે. આપણે ઘનશ્યામ મહારાજને પ્રાર્થના કરીએ. હમણાં થોડીક મોરબીની અંદર તકલીફ એ છે, કારખાના થોડાક બંધ છે, થોડીક ગેસની કાંઈ તકલીફો છે. તો આ ઘનશ્યામ મહારાજને આપણે અહીં પધરાવ્યા છે, એને પ્રાર્થના કરીએ કે મોરબીની અંદર ભક્તોને જે વ્યવહારિક રીતે કાંઈક થોડીક રૂકાવટ થઈ છે એ પણ ફાસ્ટ પાછી ચાલુ થઈ જાય, મોરબીનો ખૂબ વિકાસ થાય, અને સાથે સાથે અહીંયા સત્સંગનો પણ ખૂબ વિકાસ થાય એવી આપણા મંદિરની અંદર બિરાજતા હમણાં જ પ્રતિષ્ઠિત થયા છે એવા ઘનશ્યામ મહારાજના ચરણમાં પ્રાર્થના. અને સત્સંગ ભૂષણ સ્વામી માટે તો આપ બધા જાણો છો, વિશેષ તો કાંઈ તમે ન જાણતા એવું નથી, પણ મારે તો સ્વામી અરે પહેલેથી પરિચય છે. સ્વામીનો બહુ આગ્રહ હતો કે તમે પોથીયાત્રામાં આવો, પણ અમે નીકળી જવાના હતા, પોથીયાત્રામાં પહોંચવાના હતા. તો પૂજ્યપાદ સદગુરુ અમારે હરિસુ સ્વામી એમનો અગ્નિ સંસ્કાર કાલે ત્યાં રાખ્યો હતો. ખૂબ અમારા સ્નેહી હતા. અમે હારે દીક્ષા લીધેલી હતી બધાએ 150ના પાટોત્સવમાં. એટલે મને એમ થયું મેં હવે નહીં જાય તો ઓલું લાગશે, ને બધા સંતોનો આગ્રહ હતો. એટલે ત્યાં બધું પતાવીને સાંજે આવ્યા ને વહેલા અમે મોડા પૂગ્યા. અગ્નિ સંસ્કારને બધો વિધિ થયો, પછી ઘેલામાં સ્નાન કર્યું. તો વહેલા ઉઠીને મેં કીધું આપણે અહીં પહોંચવું છે, છતાં પણ સ્વામીનો આગ્રહ હતો એ પ્રમાણે અમારાથી ન આવવાનું, એ બદલ સ્વામી ક્ષમ્ય ગણજો. કારણ કે સ્વામીના અગ્નિ સંસ્કારમાં બહુ સંતો આવ્યા હતા બધા, અને અમારા બહુ સ્નેહી હતા. અને સ્વામી એ રીતે દિવ્ય પ્રતાપ જણાવી અને હરિસુ સ્વામી ભગવાનના ધામમાં બોલતા ચાલતા, વાસ્તવિક એની પડખેના રહેના માણસ છે, એ મારા કોન્ટેક્ટમાં હતા. એ છેલ્લે સ્વામીએ 4-4:30ની અંદર પોતે હરિસુ સ્વામીએ કંઠી પોતે બદલી, જનોય બદલી અને અર્પિત કરીને એક સમર્પિત હતો, એને કીધું કે તું મને ચાંદલો કરી દે. ચાંદલો કર્યો. એણે એમ કીધું મને તમે ચાંદલો કરો. ચાંદલો કરી પછી ત્યાં ગોપીનાથજી હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ હતી એની આરતી કરી, અને પછી સ્વામી પોતે જ બોલતા ચાલતા આ રીતે ધામમાં પધાર્યા છે. અને અમે 2 હારે દીક્ષા લીધેલી. મેં જેતપુરથી લીધેલી, એમણે ગુરુકુળથી લીધેલી. એટલે અમે સહદીક્ષિત 51 વર્ષ છે આ દીક્ષા લીધી. અને એવા સંત ધામમાં ગયા. એટલે નકર અમારે સત્સંગ ભૂષણ સ્વામીને ત્યાં પોથયાત્રામાં આવવાનું હતું, છતાં પણ સ્વામીના બધા તમારા દર્શન થયા એનો ખૂબ આનંદ છે. ભગવાનના ચરણમાં પ્રાર્થના કરી અહીં ખૂબ જ સત્સંગનો વિકાસ થાય. સ્વામી દ્વારા આવા નવા નવ્ય ભવ્ય મંદિરો, સત્સંગ હોલ, કથા વાર્તા થઈ અને આ સંપ્રદાયની સારામાં સારી સેવા
પૂજ્ય સદગુરુ સત્સંગ ભૂષણ સ્વામી કરે અને પૂજ્ય ધ્યાની સ્વામીએ જે આપણને આવા એક સંત આપ્યા છે એ બદલ પૂજ્ય ધ્યાની સ્વામીને આપણે તાળીઓથી વંદન કરીએ. અસ્તુ. દરેક ભક્તોને મારા ભાવથી જય સ્વામિનારાયણ.